એક એવી જગ્યા જ્યાં પ્રવેશ કરતા જ વિશ્રાંતિ અનુભવાય. એક એવી જગ્યા જ્યાં વિશ્વ માતાનો નિવાસ હોય. એક એવી જગ્યા જ્યાં પ્રાચીન પરંપરા અનુસાર મંત્રોચ્ચાર અને યજ્ઞ થતા હોય. એક એવી જગ્યા જ્યાં બાળકોને ધાર્મિક મૂલ્યો શીખવવા માટે પાઠશાળા હોય અને મુલાકાતીઓ માટે ભોજનશાળા પણ હોય. સામાન્ય રીતે આવી જગ્યા એટલે આશ્રમ, પરંતુ અહીં આશ્રમનો થોડો વિશેષ અર્થ થાય છે. આશ્રમનો મતલબ છે આ શ્રમ કર. અંતિમધામ આશ્રમમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા મળીએ કરુણાની દેવી અને પોતાના અસ્તિત્વથી જ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી વિશ્વમાતા ગૌમાતાને. ગૌમાતા સાથે થોડો પણ સમય વિતાવીએ તો આપણી અંદર કોઈ નવી ઉર્જાનો સંચાર થતો હોય એવો અનુભવ થાય. કદાચ એટલે જ આપણા ધાર્મિક ગ્રંથોમાં ગાયને વિશ્વ માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એ પાછળ પણ કંઈક કારણ હશે. ભારતમાં આ તત્વ એવું છે જેને ગૌ માતાનું બિરુદ મળેલું છે. એ એટલા માટે કે ગાયનો જે ગર્ભધાન કાળ છે અને મનુષ્યનો ગર્ભધાન કાળ છે એ બંને સરખા છે, 272 દિવસ. એટલે કે આપણે જેટલા દિવસ માના પેટમાં રહીને આવ્યા હોય એટલા દિવસ ગૌ માતાના વાછડા કે વાછડીને પણ સમય થાય. એને 4 આંચળ આપેલા છે. આગલા 2 એના વાછડા કે વાછડી માટે અને પાછલા 2 મનુષ્ય અને દેવ માટે. જ્યારે 88-89ના દુકાળ હતા ત્યારે એ વાતની ખબર પણ પડી કે એટલી બધા ઝેરી પદાર્થ કે પેસ્ટિસાઇડ ખાઈને ગાય માતાએ પોતાનું દૂધમાં એ તત્વ એડ નહોતું કર્યું. પરંતુ જ્યારે ગાય દુકાળમાં ઘાસ વગર, ઘાસના અભાવે મરી ગઈ ત્યારે એના ડેડ બોડીમાંથી જે ઝેરી તત્વ થયું ત્યાંથી જે પરાવલંબી પક્ષીઓ હતા, ગીધ, સમડી જેવા, એ લોકો મૃત્યુ પામ્યા. આજે પણ તમે છાપામાં વાંચતા હશો કે કોઈ ગાયના શરીરમાંથી 20 કિલો પ્લાસ્ટિક નીકળ્યું, કોઈ ગાયના શરીરમાંથી 40 કિલો પ્લાસ્ટિક નીકળી ગયું. તો પ્લાસ્ટિક એટલે ઝેર, પણ એ ઝેર પોતે બહાર પોદળામાં કાઢતી નથી, એ આંતરડામાં સંગ્રહી રાખે છે, કારણ કે એ માં છે. બસ એટલા માટે એને માનું બિરુદ આપવામાં આવ્યું છે, એને માનો દરજ્જો આપવામાં આવ્યો છે. અંતિમધામ આશ્રમનું એક સૂત્ર છે, જ્યારે તમે એક ગાયને દત્તક લો છો ત્યારે તમે નહીં, પરંતુ ગૌમાતા તમારા પરિવારને દત્તક લે છે. ગૌમાતા એ સહનશક્તિનું પ્રતીક છે, જે ખુદ કષ્ટ વેઠીને પોતાના સંતાનોને તૃપ્ત કરે છે, અને એટલે જ તેને વિશ્વમાતાનું સ્થાન મળ્યું છે. રાષ્ટ્ર માટે ગાયની મહત્વતા એટલા માટે છે કે આપણા ત્યાં એક કહેવત છે, દીકરી અને ગાય દોરે ત્યાં જાય. જ્યારે ભેંસના પાડા પાડીને છોડવામાં આવે અને ગાયના વાછડા વાછડીને છોડવામાં આવે તો આ ગૌશાળામાં જેટલા વાછડા વાછડી છે એ પોતાની માના ત્યાં જઈને ઊભા રહી જાય છે. પણ ભેંસના પાડા પાડી એની માને ઓળખી જ નથી શકતા. આ દેશમાં રહીને પણ જે લોકો ગદ્દારી કરે છે એનો મતલબ એવું છે કે એની ફૂડ સિસ્ટમ બદલાઈ ગઈ છે. જો ભારત માતાને વફાદાર રહેવું હોય તો ગાય માતાનું દૂધ પીવું અતિ આવશ્યક છે. અને ગાય માતાનું દૂધ ન પીધું એટલે આ રાષ્ટ્રમાં ગદ્દાર પેદા થયા. ગૌમાતાને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ ખરા અર્થમાં આપણે ગાયને ગૌમાતાનું સ્થાન ત્યારે જ આપી શકીએ જ્યારે આપણને મળેલી જાણકારીને અનુભવમાં ઉતારી શકીએ. અને એવું ત્યારે જ થઈ શકે જ્યારે જીવનમાં ગુરુનો પ્રવેશ થાય.
ગુરુનો શબ્દ એ ગૂઢ અને ગહન કહી શકાય એવો છે, જેનો મૂળભૂત અર્થ થાય છે ગુ વત્તા રૂ, એટલે તમારા આત્માને શરીરમાંથી બહાર કાઢીને એને પાછો અંદર પ્રસ્થાપિત કરી નાખે એનું નામ ગુરુ. ગુરુ એ તમારા એ સમીકરણોનું સોલ્યુશન છે જે તમારા જન્મનો તમને ઉદ્દેશ તમને સર કરાવે અને એનાથી તમને એ ધ્યેય ઉપર લઈ જાય, આધ્યાત્મિક પ્રગતિ ઉપર લઈ જાય. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાઈ, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો દિખાઈ. હવે આ જ દોહાને જરા નવા દ્રષ્ટિકોણથી સાંભળીએ. મારો પોતાનો એક લખેલો દોહો છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાય, ઉनको લાગો પાય, જો ગોવિંદ બતાતે બતાતે ખુદ ગોવિંદ ન બન જાય. સાચા ગુરુ ખોટા ગુરુ એની કોઈ ડેફિનેશન હોતી નથી. એ તો પ્રાપ્ત થયા પછી ખબર પડે કે આ સાચું હોતું કે ખોટું, ત્યારે પરમાત્માની વાત છે. જીવનનું અંતિમ લક્ષ્ય જો ગુરુને શોધીને તેમણે બતાવેલા માર્ગ પર જ ચાલવાનું હોય તો શું ગુરુ શોધવાથી ગુરુ મળી શકે ખરા? તમે જેને શોધી શકો ને એ વસ્તુ છે, આ વસ્તુ નથી, એટલે કે શોધી ન શકાય. તમારી અંદર આત્મસાત એક આત્મનાદ થાય ત્યારે તમને ગુરુ પ્રાપ્ત થાય. એક વ્યક્તિ તમને મળે છે, તેરી ઇબાદત મેં કહાં ઝુક ગયા સર, મુझे પતા હી નહીં ચલા, એને ગુરુ કહેવાય. ગુરુની કોઈ એવી સિમ્પલ ડેફિનેશનમાં શોધવાનો શબ્દ નથી, પણ ગુરુ તમને પ્રાપ્ત થઈ જાય, ગુરુ તમને શોધી લે. આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં આંગળીના ટેરવે બધા જ સવાલોના જવાબ મળી જાય છે. તો પછી ગુરુને પણ એ જ રીતે ના શોધી શકાય? જ્ઞાન તો ત્યાંથી પણ મળે જ છે. તો પછી ગુરુ સાપેક્ષ હોવા કેમ જરૂરી છે? ગુરુ સાક્ષાત હોવા જોઈએ. જેમ કે તમારે સ્વિમિંગ શીખવું છે તો ચોપડી વાંચીને શીખી શકશો? તો કે નહીં શીખી શકાય. ગુરુને ખબર છે મારણ, કારણ અને તારણ. એ તમારી જોડે જ્યારે સાક્ષાત છે, હાજર છે, ત્યારે તમારી કંઈ પણ કરેલી ભૂલમાં એ નિવારણ કરી શકે છે. તમારા ગુરુ તમારી જોડે આત્મસાત થઈ જાય. અને ગુરુ માટે એવું કહેવાય કે બાઉન્ડ્રી લેસ છે, કે આ જન્મ, પૂર્વજન્મ, એના પછીનો જન્મ, એના માટેનું એ પ્રોગ્રામિંગ છે. જો ગુરુનું આટલું બધું મહત્વ હોય તો પછી દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ. પણ જો ગુરુ નથી તો તે શોધની શરૂઆત થાય છે ગિરનારથી. હું બિલકુલ 100% શ્યોર છું કે ગિરનારી મહારાજની કૃપાથી આધ્યાત્મિકતાની શરૂઆત અવશ્ય થઈ જાય. એટલે મને અહીંયા કોઈ પણ પૂછવા આવે છે કે ગુરુ ન મળતા હોય તો શું કરવું, તો પહેલાં જ તમે ગિરનારજી જઈ આવો. ભારતમાં ઘણા બધા હિલ સ્ટેશન હશે, પર્વત હશે, પણ જય માત્ર ગિરનારની આગળ જ લાગે. જ્યારે કોઈ કનેક્ટેડ વ્યક્તિ જાય અથવા એને સંલગ્ન વ્યક્તિ જાય અને ગિરનારની મહારાજને એવું થાય કે એને અર્પણ કરવું છે, તો કોઈ પણ જાતનું વાંચન વગર, અભ્યાસ વગર એને જ્ઞાન આત્મસ્ફૂર્ણાથી પ્રાપ્ત થઈ જાય છે. ગિરનાર એ આધ્યાત્મિકતાનો પ્રવેશ દ્વાર છે. ઘણા લોકોની આધ્યાત્મિક ભૂખ અડીખમ ઉભેલ ગિરનારે સંતૃપ્ત કરી છે. અહીં અંતિમધામ આશ્રમમાં પણ ગિરનારી મહારાજની કૃપાથી અખંડ ધૂણી દખી રહી છે, જે ગિરનારની પવિત્રતા અને આધ્યાત્મિકતાનો સાક્ષાત્કાર કરાવે છે. આ અખંડ ધૂણી પર ઘણા લોકોને એક સંકલ્પ માત્રથી સમસ્યાઓના સમાધાન મળ્યા છે. આપણી પાછળ જે અખંડ ધૂણો છે એ ગિરનારી મહારાજનો ધૂણો છે, જે અરણી મંથન દ્વારા અગ્નિ પ્રજ્વલિત થયો હતો. એટલે અહીંથી જે પણ નાદ કરવામાં આવે છે, આજે પણ આશ્રમમાં સાંજની આરતી થાય
ત્યારે ગિરનારી મહારાજની જય પણ અહીંથી જ આપણે બોલાવીએ છીએ. એક અંદરથી પ્રજ્વલિત થયેલી જે જ્ઞાનની હોય, આદેશની હોય, એની કોઈ વધારે તો વાત ન કરી શકાય, કારણ કે એ બધી અનુભૂતિ થાય અને અનુભૂતિનું બહુ વર્ણન ન હોય. પણ છતાં પણ અમે એમ કહીએ કે આજે જે પણ ગાયોની સેવા થઈ રહી છે અથવા અખંડ ધૂણા ઉપર જેના પણ સંકલ્પ પરિપૂર્ણ થઈ રહ્યા છે, એ માત્ર ગિરનારી મહારાજની કૃપાથી છે અને એ જ શબ્દ કાફી છે. અહીંયા 1 કિલો ગુગળનો સંકલ્પ કરવામાં આવે તો આ સંકલ્પ ધૂમ્રની માધ્યમથી બ્રહ્માંડમાં જાય અને બ્રહ્માંડમાં તમારા સંકલ્પને પરમ કૃપાળુ પરમાત્મા ગિરનારી મહારાજ દ્વારા પૂર્ણ કરવામાં આવે. ગાય એ પ્રાણી નથી, ગુરુ એ વ્યક્તિ નથી અને ગિરનાર એ પર્વત નથી. આ માન્યતા સાથે અંતિમધામ આશ્રમ આધ્યાત્મિક અને સામાજિક ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે. આ આશ્રમ થકી ઘણા લોકોના જીવનમાં આધ્યાત્મિકતાની શરૂઆત થઈ છે. ગૌમાતાના પ્રેમ, કરુણા અને વાત્સલ્યનો અનુભવ કરવો હોય તો એક વખત તેની સાથે થોડો સમય વિતાવવો પડે. જ્યારે તમે તેને વહાલ કરશો ત્યારે તમે તેને નહીં, પરંતુ તે તમને વહાલ કરી રહી છે તેવો અનુભવ ચોક્કસ થશે. સ્વસ્તિના ઇન્દ્રર્ધસવા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષર્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. ઓમ